भक्त गोरा कुभार। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। બાપા ગોળા ખાવાની ના પાડે છે નહીં, આવા જ નથી માંગતો. બાપા તમે એને સમજાવો ને. हरे कृष्ण બાપા हरे कृष्ण કોઈ મારી વાત સાંભળતું જ નથી. हरे कृष्ण। વળતર ચૂકવીશ ગોરા. હું એ માને ખુશ રાખીશ. હું તારી મદદ કરીશ. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા, આ ગિરધર દાસે તારા માટે બરાબર કામ શોધી કાઢ્યું છે. બસ તું આવે એટલી જ વાર. વાર નહીં પૂજારી બાપા, હું આવી ગયો. આ શું છે? હા, મારું ઘર મંદિર છે. અહીંયા નાઈ ધોઈને ચોખ્ખા આવવાનું. કાલથી નાઈ ધોઈને આવજે, સમજો? હા પૂજારી બાપા. આ બધા કપડાં વાળીને આ મેડી પર મૂકી દે, સમજો? બાપા તમારે જમવાનો વખત થઈ ગયો છે ને, તો તમે જમી લ્યો. ત્યાં લગી હું બહાર બેઠું છું. ઉભો રહે, ક્યાંય જવાનું નથી તારે. હું મારું કામ કરીશ, તું તારું કામ કર. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ. મૂર્ખ, કોઈ દિવસ કામ નથી કર્યું કે શું? એક એક કરીને કપડા મોક, સમજો? મને ચક્કર કા આવે છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે. ભાઈબંધ, શું કર્યું તે મૂર્ખ? બધી વસ્તુઓ પાડ્યા કરે છે, નુકસાન કરી નાખ્યું તે. ચાલો બધા, અને બધું પાછું મૂકી દે ઉપર, ને કપડા પણ મેડી પર મૂકી દે. ઉઠ. આ પૂજારી બાપા. આ શું માંડ્યું છે તે? ઊભો થા અને કામ કર દાસ. ઊભો નથી થઈ શકતો, મારો પગ તૂટી ગયો એમ લાગે છે. તારા બધા જ નાટકો મને બરાબર સમજાય છે. આ બધા બહાના મારી સામે નહીં ચાલે.
મને બરાબર સમજાય છે તારા બહાનાઓ. ચલો જ અને કામ કર. પણ મને બહુ દુખે છે. નાટકો બંધ કર અને કામ કર. જોયું રૂકમણી, બનાવી દીધો ને ગોરાના સેવકમાંથી ગુલામ. મારાથી નથી સહન થતી મારા ભક્તની આ પીડા. મારે એની મદદ કરવી છે, પણ કઈ રીતે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માટલા લઈ લો, માટલા માટલા લઈ લો, માટલા લઈ લો, માટલા માટલા લઈ લો, માટલા. સુરા, પરમાભા ક્યાં છે? બાપા તો હરિના નામની જપમાળા કરે છે ને બિચારો ઘોડા ભૂખ્યા પેટે આખા ગામનું કામ કરે છે. જો હું માટલા વેચીને કાવડિયા ભેગા કરું તો ઘોડા આખા ગામનું કામ ન કરવું પડે. કાકી, તમે બે માટલા લઈ લ્યો ને. એ છોકરા, ગરબી બનાવે છે તું? કેવી ગરબી? લે, ગરબી તને નથી ખબર? હા હા સુરા બેટા, માતાજીની ગરબી. નોરતાને દી દીવો કરી બહેનો બધી માથે ઉપાડે ને ઈ. હા, મને ખબર છે. માં નોરતામાં માથે ઉપાડતી હતી ગરબી. હા ઈ જ. હા ભાઈ, હું બનાવું છું ગરબી. હા તો એ મારે બનાવડાવી છે. ભાઈ, આ ગામમાં તમને પહેલી વાર જોયા? હા, હું અહીંયા પહેલી વાર આવ્યો છું, પણ હવે હું અહીંયા જ રોકાવાનો છું. આ મારા શેઠ પદ્મનાભ છે ને, એ હવે મહારાજના અર્થમંત્રી છે. શું છે કે નવરાત્રિના દિવસો છે અને અમારા શેઠને ત્યાં થોડા દી પહેલા જ દીકરી જન્મી છે અને એનું નામ રાખ્યું છે દેવી. દેવી? દેવી? દેવી તો મારી માનું નામ છે. હા બેટા, દેવી એ તો માં, બેન, દીકરી બધાયનું સ્વરૂપ છે. અમારા શેઠની દીકરી નાનકડી છે પણ એ સાક્ષાત જગદંબા જેવી લાગે છે. આ એની પહેલી નવરાત્રિ છે એટલે શેઠે મંદિરના આંગણામાં ઉત્સવ રાખ્યો છે. ઈ હાટુ 11 ગરબીઓ જોઈએ છે. બનાવીશ તું? હારું કાકા, હું ફટાફટ બનાવી દઈશ. લે બેટા, આ અડધા કાવડિયા આપું છું, બાકીના તું ગરબી બનાવીને આપીશ ત્યારે આપીશ. હાલશે ને? હા. હાલો તારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા, આ ઉત્સવમાં અમારા શેઠે આખા ગામને આમંત્રણ આપ્યું છે એટલે તમારે આવવાનું છે, ભૂલતા નહીં હો. હા, આવીશ તું. હાલો તારે જય શ્રી કૃષ્ણ. નકરી કાકી, જો કાવડી આવી ગયા. જોયું ને સુરા, તું નાહકની ચિંતા કરતો તો. ભગવાન તમારે બે ભાઈઓ હારે જ છે. હા, ગોરા હંમેશા કહે છે કે હરી આપણી હારે જ હોય છે. તો હવે આવડ જલ્દીથી ગોરાને આપી આવું, ઈ બહુ ખુશ થઈ જશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નમઃ. સુરા, સુરા, કેમ ભાઈ, આમ દોડતા દોડતા કેમ આવો છો? પૂજારી બાપાના ત્યાં કામ કરતા કરતા ગોરાનો પગ ભાગી ગયો છે. ગોરા? ગોરા! હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાઈ! ગોરા, આહો થયો અને તારો પગ કેમનો તૂટી ગયો? હું કામ કરતા કરતા પડી ગયો ભાઈ. આ પૂજારી બાપા છે જ એવા, કોઈને સુખેથી રહેવા જ નથી દેતા. બિચારા છોકરાની હાલત હું કરી છે. આટલા નાના બાળક પાસે કામ કરાવું તમને પીડાઈ નથી થતી? આમાં પૂજારી બાપાનો વાંક નથી. હું સાંભળીથી ગયો તો કામ કરવા. હા, વાંક તો હરીનો છે ને. આટલા નાના બાળકની એને પીડાઈ નથી દેખાતી? આમાં કોઈનો વાંક નથી. મને પીડા નથી થતી. આલો ઘેર.
હાલ હું તને તેડી લો બેટા. ના કાકી, હું મારી મેળે હાલીશ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા તું હાલી ન થકતો તો તેડિયા વીરના ઘરે કેમ ન જઈશ? જેમ અહીંયા લગી આવ્યો તો એમ. પણ તું અહીંયા હતી તો દિવાલના ટેકે આવ્યો ને, આગળ દિવાલ ન થ. તો દિવાલ બની જશે. કેવી રીતે? હરે 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 માર્ગ બતાડશે. હરે કૃષ્ણ. ગોરા આમ તો તને વધારે વાગશે. નહીં વાગે સુરા, તું ચિંતા ન કર. હરે કૃષ્ણ. ગોરા શકરી કાકી તને નહીં તેડે. હાલ હું તને તેડી લઉં. ના, હું મારી મેળે જાની. બેટા તારા પગમાં વધારે વાગ્યું છે. તું હરકો ઊભો નથી રહી શકતો તો હાલી કેમનો હગવાનો છે? આગે બાપા કે છે કે હાલવા હતું પગમાં નહીં, હૈયામાં આમ જોઈએ. માર્ગ મળી ગયો. હરીએ દિવાલ બનાવી દીધી. લાકડા લઈ આવ. હા કાકી, આ કપડું આપો ને. લે ગોરા. આ શું કરે છે બેટા? પગને ફરી હાલતા કરું છું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. નાથ, તમારા બનાવેલા મનુષ્યમાં તમે અમાપ શક્તિઓનો ભંડાર મૂકેલો છે. પરંતુ જે શક્તિને ઓળખી શકે છે એ જ એનો ઉપયોગ કરી શકે છે રૂકમણી. જે તમને ઓળખી શકે છે એ જ એને ઓળખી શકે છે. જે સૂરજને ના ઓળખી શકે એ અજવાળાને કઈ રીતે ઓળખી શકવાના? નાથ, સત્ય કહ્યું તમે. પહેલી નજરે મનુષ્યના જીવનમાં મર્યાદા જ દેખાય છે, પરંતુ જેની પાસે મજબૂત મનોબળ હોય છે એના માટે કોઈ જ મર્યાદા નથી રહેતી. જેની પાસે હિંમતનું શસ્ત્ર હોય છે એ દુઃખની દિવાલથી ડગતો નથી. જેની પાસે કૃષ્ણ નામે શાસ્ત્ર હોય એની પાસે જ હિંમતનું શસ્ત્ર હોઈ શકે ને નાથ. મને તો એમ હતું કે હવે ગોરા શું કરશે, પણ જુઓ એ તો ફરીથી ચાલવા લાગ્યો. એ તો ચાલવાનો જ હતો રૂકમણી, કારણ કે એનું ચાલવું ખૂબ જ જરૂરી હતું. એટલે એમ કે જે ક્ષણ, જે ઘડીની આખું બ્રહ્માંડ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, એક ક્ષણ, એ ઘડી હવે આવી રહી છે. કઈ ઘડી ના? તમે શેની વાત કરો છો? ગોરાના જીવનની સૌથી ઉત્તમ ઘડી, એના સમયમાં સ્નેહપૂર્તિ ઘડી, એને મમતાનો આસ્વાદ કરાવતી ઘડી. એટલે દેવી અને ગોરાનું પુનઃમિલન થશે? હૂંફ અને આતુરતાનું પુનઃમિલન થશે. નાથ, આ તો ખૂબ જ શુભ ઘડી છે. દેવીની મમતાથી ગોરાનું જીવન ફરીથી આનંદથી ભરાઈ જશે.
નાથ, મને જાણવાની ખૂબ જ આતુરતા થઈ રહી છે. મને કહો ને, આ બધું ક્યારે થશે અને કઈ રીતે? સાંભળી લેશો તો જોવાનો આનંદ પ્રાપ્ત નહીં કરી શકો રૂકમણી. નાથ, પણ હું રાહ નથી જોઈ શકતી. હવે રાહ જોવાની પણ નથી. બસ થોડી પ્રતીક્ષા કરો. સુખની ક્ષણો સામે ચાલીને આવશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાઈ, 4 ગરબીઓ સુકાઈ ગઈ છે. હું એને રંગી દઉં? ના ગોરા, તું આરામ કર, હું એને રંગી દઈશ. હું કેમ આરામ કરું? મારે મદદ કરવી છે તારી. ગોરા, તું માનતો કેમ ન? તું કામ કરીને આવ્યો છે ને તને પગમાં એ વાગ્યું છે. ના કરતા તું આરામ કર, હું રંગી દઈશ. મને બહુ મજા પડે છે ગરબી રંગવાની. સારું, તો ત્યાં બેસીને રંગી કાઢ. હરે કૃષ્ણ. ભાઈ, આટલી બધી ગરબીઓ કોના હાથું બનાવવાની છે? ગામમાં એક શેઠ આયા છે. એ આખા ગામમાં ગરબા કરાવવાના છે. બહુ મોટો ઉત્સવ રાખ્યો છે. ગોરા, તને ખબર છે એમની દીકરીનું નામ શું છે? ના. એમની દીકરીનું નામ છે દેવી. દેવી. દેવી? એ નાની છોકરી છે ને? હા, કદાચ નાની જ હશે, કેમ કે એ લોકો કહેતા હતા કે એનું આ પહેલું નોરતું છે. ગોરા, આખા ગામને આમંત્રણ આપ્યું છે. હે? તો આપણે પણ જાશું ને બહુ બધા ગરબા પણ રમશું. ના ગોરા, આપણાથી નહીં જવાય. શું કામ? મને પગમાં વાગ્યું છે એટલે? કાંઈ વાંધો નહીં, તો ચિંતા ન કર. હું આવી જઈશ ને ગમે એ કરીને ગરબા રમી. એમ નહીં ગોરા, ઉત્સવ મંદિરના આંગણે છે ને પૂજારી બાપા આપણને ક્યાં આવાજ દે છે. આગમન. આ સંસારમાં દરેક ક્ષણે કોઈનું ને કોઈનું આગમન થાય છે અને કોઈની ને કોઈની વિદાય થતી હોય છે. આગમન હંમેશા આનંદ આપે છે અને વિદાય દુઃખ આપે છે, કારણ કે મનુષ્યને હંમેશા કંઈક મેળવવું ગમે છે, પરંતુ છોડવું તકલીફ આપે છે. ઘણા આગમન આનંદ સિવાય બીજું ઘણું બધું આપે છે. જે રીતે એક બાળકનું આગમન એક માતાને હૂંફ આપે છે, ઈશ્વરનું આગમન મનુષ્યને સુખ આપે છે અને એક માતાનું આગમન એના બાળકને હૂંફ આપે છે. અચાનક અને આકસ્મિક થયેલું આગમન હંમેશા આનંદ આપે છે, જ્યારે અત્યંત રાહ જોયા પછી થયેલું આગમન સંતોષ આપે છે. સ્થગિત થયેલા જીવનમાં કોઈ મનગમતાનું આગમન જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. એના સ્પર્શ કે દ્રષ્ટિ માત્રથી જ સૂકા રણ જેવા જીવનમાં ફૂલોનો બગીચો ખીલી ઉઠે છે. સુકાઈ ગયેલા શ્વાસમાં પ્રેમની સુવાસ ભળી જાય છે. આગમનનો સાચો અર્થ ત્યારે જ સર થાય છે જ્યારે કોઈ હૃદયના તોરણથી એને વધાવે.